ગીર સોમનાથ મોરાસા મુકામે જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, જિલ્લા શિક્ષણ સમિતિ ગીર સોમનાથ અને બીઆરસી ભવન સૂત્રાપાડા અને શ્રી મોરાસા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લાનું વર્ષ 2024નું 10મું પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટેનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શન આજે યોજવામાં આવ્યું. આજે એની શુભ શરૂઆત છે, પહેલો દિવસ, અને 2 દિવસ સુધી એ કૃતિઓ જે બાળકો લઈને આવ્યા છે આખા જિલ્લામાંથી, એ કૃતિઓને નિહાળવા માટે તાલુકા અને આજુબાજુના તાલુકાની શાળાના બાળકો પણ અહીંયા કૃતિઓ નિહાળવા માટે આવશે. અને જે બાળકોની અંદર જે શક્તિઓ પડી છે એ શક્તિઓને બહાર લઈ આવવાનું એક આ માધ્યમ છે. ગ્રામ્ય વિસ્તારના બાળકોની અંદર ભલે ઝૂંપડામાં રહેતા હોય, ગરીબ માણસનો બાળકો હોય, પણ એનામાં ઘણી બધી કાબલિયત છે અને શક્તિઓ પણ પડેલી છે, પણ એને બહાર લઈ આવી જોઈએ. બહાર લઈ આવવાનું માધ્યમ છે. બહાર લઈ આવવાનું માધ્યમની કામગીરી સરકાર મારફત અને શિક્ષણ વિભાગ મારફત છેક તાલુકા કક્ષાથી લઈ અને જિલ્લા કક્ષા અને રાજ્ય અને સેક્ટર સુધી પણ આ કૃતિઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો અપાતા હોય છે, પ્રોત્સાહિત કરતા હોય છે. ત્યારે બાળકોમાં રહેલી શક્તિઓને બહાર લઈ આવવાનું જ્યારે સમગ્ર શિક્ષક પરિવાર કરતો હોય અને સરકાર કરતી હોય, ત્યારે એના ભાગ તરીકે અમે પણ આજે આ કૃતિઓ નિહાળવા માટે અને બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આજે આ વિજ્ઞાન પ્રદર્શન હતું. એની અંદર આવેલા હતા આગેવાન, અને અમે કૃતિઓ પણ નિહાળી છે. બાળકોને સાથે વાર્તાલાપ પણ કર્યો છે, બાળકોને પ્રોત્સાહિત કર્યા છે. અને બીજું છે, ખૂબ કૃતિઓ પણ બહુ સારી છે અને રાજ્ય કક્ષા સુધી પણ આપણા જિલ્લાની કૃતિઓ નંબર લઈને આવે એવી એમને ખૂબ. વિજ્ઞાન મેળો જે શિક્ષકગણ અને સરકાર તરફથી અમારા ગામને જે ફાળે આવ્યો છે વિજ્ઞાન મેળો, એ અમને એક તો આનંદ થયો છે. અને બીજા નંબરમાં અહીંયા વચ્ચે ગામ અંતરિયાળ ગામ છે, છતાં પણ અહીંયા જે વિજ્ઞાન મેળો રાખ્યો એ શિક્ષણગણ અને સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. બીજા નંબરમાં આ જે વિજ્ઞાન મેળો છે આજે 16 તારીખથી શરૂ થયો છે, અને જે કૃતિઓ આખા ગીર સોમનાથ જિલ્લામાંથી લઈને જે આવ્યા છે, હર સ્કૂલમાંથી, ચારે જિલ્લા તાલુકામાંથી, એ ખરેખર કૃતિઓ પણ અતિ અદ્ભુત છે. અને આપણે જોઈએ ને તો એમ થાય કે અત્યારના જે બાળકો છે એમાં જે ઉત્સંગ એનો પોતાનો અને જે કૃતિ પ્રદર્શન કરવા માટેની જે એની ભાવના છે એ અમે ફરીને જોયું ને તો એમ થતું હતું કે ના અત્યારે આપણે આ જે અત્યારે આ ટાઈમે પણ એમ કે અત્યારે જે બાળકો જે આ સ્કૂલના ગીર સોમનાથ જિલ્લામાંથી જેટલી પણ કૃતિઓ આવી છે એ બધા બાળકોનો જે ઉત્સાહ અને જે એને પ્રોત્સાહન રૂપી જે કંઈ પણ અહીંયાથી બધાએ મળી અને શિક્ષકગણ બધા જે આગળ પાછળ જે માણસો છે એ ફેક્ટરી છે એમાંથી પણ જે કંઈ પણ છે એ પણ આ 10મું પ્રદર્શન છે આપણા જિલ્લામાં. તો આ 10મું પ્રદર્શન અમને જે મોરાસામાં મળ્યું છે એ અમે ખૂબ શિક્ષકગણનો અને સરકારનો અમે ખૂબ આભાર માનીએ. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, પ્રાચાર્ય, ગીર સોમનાથ. આજે જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગીર સોમનાથ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, જિલ્લા શિક્ષણ સમિતિ ગીર સોમનાથ, બીઆરસી ભવન સૂત્રાપાડા તથા મોરાસા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લો જુદો પડ્યો ત્યારથી લઈને આજ દિવસ સુધીનું 10મું પ્રાથમિક અને માધ્યમિક વિભાગનું ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે. ત્યારે દરેક તાલુકામાંથી બીઆરસી કક્ષા અને એસવીએસ કક્ષામાં જે 5 વિભાગમાં કૃતિઓ સિલેક્ટ થયેલી છે તે ટોટલ 30 કૃતિઓ પ્રાઇમરીની અને 30 કૃતિઓ માધ્યમિકની એ જિલ્લા લેવલે પહોંચી છે. આજે અધિકારીગણ, પદાધિકારીગણ અને શિક્ષક તથા વિદ્યાર્થી મિત્રો અને બાલ વૈજ્ઞાનિકો સાથે એક સરસ મજાનું ઓપનિંગ કર્યું. બધા જ અધિકારી અને પદાધિકારીએ પ્રદર્શન નિહાળ્યું. 3 દિવસ સુધી પ્રદર્શન ચાલશે. આવતીકાલથી બધી સ્કૂલો આ ઇવેન્ટ નિહાળવા માટે થઈને આવશે. અહીંયા જે 120 બાળકો અને 60 કૃતિઓ છે તેને રહેવાની, જમવાની અને ચા નાસ્તાની વગેરે સુવિધાઓ કરેલી છે.
અને પરમ દિવસે યાની કે બુધવારના રોજ 2 થી 3 કલાક દરમિયાન પ્રદર્શન છે એ પૂર્ણ થશે. આ પ્રદર્શનની અંદર સરકારશ્રીની ગ્રાન્ટ તથા આજુબાજુના આગેવાન, રાજકારણ અને કંપનીનો પણ બાળકોને ઇનામ અને પ્રોત્સાહન રૂપે ઘણો બધો ફાળો મળેલો છે. આ તકે એ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે સમગ્ર ગીર સોમનાથ શિક્ષણ પરિવારનો આભાર સાથે ધન્યવાદ. અને આ કૃતિઓ ઝોનમાં જશે ત્યાં પણ આપણા જિલ્લાની કૃતિઓ શ્રેષ્ઠ આવે એ બદલ સૌને અભિનંદન. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.